everyone. લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રિપેર પ્રોસેસ અકાઉન્ટની મેથડ જોઈ હતી અને એના બે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પણ જોયા હતા. બરાબર છે. આજના લેક્ચરમાં આપણે ફરી એ જ મેથડનો થોડા અલગ ક્વેશ્ચન જોઈશું. એ પહેલાં આપણે મેથડ જ્યારે સ્ટાર્ટ કરી ત્યારે બે ત્રણ ટર્મ્સ ખાસ અગત્યના સમજ્યા હતા. નોર્મલ વેસ્ટેજ, એબનોર્મલ વેસ્ટેજ, એબનોર્મલ ગેઇન, વેઇટ લોસ એટસેટ્રા. એ બધી બાબતો આ મેથડની અંદર ખાસ અગત્યની છે. બરાબર. અને એની કેલ્ક્યુલેશનના આધારે જ આપણે પ્રોસેસ અકાઉન્ટ્સ તૈયાર કરીએ છીએ. લાસ્ટ આપણે જે ક્વેશ્ચન જોયું હતું એમાં એબનોર્મલ વેસ્ટેજ એબનોર્મલ ગેઇન વેસ્ટેજની કિંમત પરથી આપણે એક્સપેન્સીસ કેલ્ક્યુલેશન કરી હતી, વેજીસ અને ઓવરહેડ વગેરેની. બરાબર. તો એ પણ ખાસ અગત્યનો પોઈન્ટ, ઇમ્પોર્ટન્ટ સૌથી વધારે પોઈન્ટ હતો આ ચેપ્ટરની અંદર, આ મેથડની અંદર. તો ચલો આજે આપણે સ્ટાર્ટ કરીએ અને ક્વેશ્ચન જોઈએ. 24 અને 14 બે ક્વેશ્ચન ખાસ આપણે આજે જોવાના છે. ક્વેશ્ચન નંબર 24. ચલો પહેલાં તો આપણે એની રકમ જોઈ લઈએ. 24. A product passes through three processes A, B and C. From the following information, prepare process account and abnormal wastage or gain account. ત્રણ પ્રોસેસ આપી છે કોઈ પ્રોડક્ટ માટે અને એના માટે આપણે પ્રોસેસ અકાઉન્ટ અને વેસ્ટેજ ગેઇનના અકાઉન્ટ પણ બનાવવાના છે. જો સૌથી પહેલાં જોઈએ તો યુનિટ ઇન્ટ્રોડ્યુસ ફર્સ્ટ પ્રોસેસમાં છે, સેકન્ડ થર્ડમાં નથી, એટલે કે નવા કોઈ યુનિટ અહીંયા એડ કરવામાં આવતા નથી. જે પ્રોસેસ બી અને સીમાં ફર્સ્ટ એડ થાય છે એ જ પછી એના પર આગળની પ્રોસેસ થતી જાય છે. આપણે લાસ્ટ જે ક્વેશ્ચન જોયો તો એના અંદર ત્રણેય પ્રોસેસમાં અલગ અલગ ઇનપુટ આપેલા હતા. પર યુનિટ કોસ્ટ છે, મટીરિયલ છે, લેબર છે અને એક્સપેન્સ. આમાં જો તમને મટીરિયલ અલગથી ખર્ચ આપી દીધો, લેબર પણ આપ્યું છે અને બીજું ડાયરેક્ટ એક્સપેન્સ આપ્યું છે. બરાબર. આગળ જોઈએ તો એકચ્યુઅલ પ્રોડક્શન છે યુનિટ્સમાં, નોર્મલ વેસ્ટેજ છે, પ્રાઇસ પર યુનિટ છે વેસ્ટેજમાં, વેસ્ટેજની પ્રાઇસ પર યુનિટ આપી દીધી છે. અને નવી જે વિગત આ ક્વેશ્ચનમાં છે એ છે પ્રોડક્શન ઓવરહેડ્સ વેર 60,000. પ્રોડક્શન ઓવરહેડ, જો ઉપર આપણને લેબર, મટીરિયલ અને ડાયરેક્ટ એક્સપેન્સીસ આપેલા છે, ઓવરહેડ નથી આપ્યા. ઓવરહેડ માટે એવી સૂચના અલગથી આપી છે કે ઓવરહેડ 60,000 છે, વિચ આર ડિસ્ટ્રીબ્યુટેડ અમોંગ ઓલ ધ થ્રી પ્રોસેસીસ ઇન ધ રેશિયો ઓફ ડાયરેક્ટ લેબર. ત્રણેય પ્રોસેસમાં ડાયરેક્ટ લેબરના રેશિયો પ્રમાણે આ ઓવરહેડને વેચવાના છે. ટોટલ ઓવરહેડ 60,000 છે. પ્રોસેસ એ, પ્રોસેસ બી, પ્રોસેસ સી, ત્રણેય પ્રોસેસનો થઈને ટોટલ ઓવરહેડ 60,000 છે. તો આ કેમ પ્રોસેસ વાઇઝ નથી આપ્યો? ઓવરહેડ એટલે ફિક્સ્ડ એક્સપેન્સ, એટલે કે સપોઝ માનો કે ફિક્સ એક્સપેન્સ ઓવરહેડની અંદર ફેક્ટરીનું રેન્ટ હશે, તો ફેક્ટરી જે છે એ ફેક્ટરીમાં ત્રણેય પ્રોસેસ ડિપાર્ટમેન્ટ હશે. પ્રોસેસ એનું પણ કામ અહીંયા થયું, બીનું પણ અહીંયા થયું, સીનું પણ અહીંયા થયું, તો એ તો આપણે એઝ્યુમ કરી શકીએ ને ફિક્સ જ છે. હવે એને બાયફર્કેટ કઈ રીતે કરવાના છે એના માટે આપણને સૂચના આપી દીધી છે. અલગ અલગ પ્રોસેસમાં હોય તો કોઈ ઇશ્યુ નથી, પણ આમાં એક પોઈન્ટ એ જ નવો અગત્યનો છે કે આપણને ટોટલ પ્રોસેસના બધી પ્રોસેસનો ખર્ચ આપી દીધો છે, જેને આપણે ડિવાઈડ કરવાનો છે એમના વેજીસના રેશિયોમાં. તો ઉપર વેજીસ જોઈ લઈએ. જો 3, 4, 5 રેશિયો થઈ જાય 30,000, 40,000, 50,000, એટલે તો 3, 4, 5ના પ્રમાણમાં આપણે 60,000ને વેચતા જઈશું દરેક પ્રોસેસમાં. ઓકે. બીજી વસ્તુ અગત્યની અહીંયા જોઈ લઈએ. ત્રણ વર્ડ્સ આપણે ખાસ જોવાના. યુનિટ ઇન્ટ્રોડ્યુસ આપેલું છે, નોર્મલ વેસ્ટેજ આપેલું છે, એકચ્યુઅલ પ્રોડક્શન પણ આપેલું છે. તો ફર્સ્ટ કેલ્ક્યુલેશન તો આપણે કઈ કરવી પડશે? એબનોર્મલ વેસ્ટેજ ઓર એબનોર્મલ ગેઇન. પ્રોસેસ એ માટે કરીએ. એ માટે જોઈએ, ચલો ઇનપુટ યુનિટ કેટલા હતા? 1000 હતા. નોર્મલ વેસ્ટેજ કેટલો છે જોઈ લઈએ, 10% છે અને એકચ્યુઅલ આઉટપુટ છે 920. ચલો કેલ્ક્યુલેશન પૂરી કરીએ. 1000 છે, નોર્મલ વેસ્ટેજ પહેલાં માઇનસ કરીએ એટલે 10% તો 100 માઇનસ થશે, એટલે આવી ગયા 900. અને એમાંથી આપણે એકચ્યુઅલ
આઉટપુટ 920 માઇનસ કરશું તો આન્સર મળશે -20 અને માઇનસમાં આવે તો એ શું ગણાશે એબનોર્મલ ગેઇન. બરાબર છે. ચાલો હવે પ્રોસેસ અકાઉન્ટ તૈયાર કરીએ. પ્રોસેસ એ અકાઉન્ટ એક્સપેન્સીસ લખતા જઈશું. ડેબિટ સાઇડ સૌથી પહેલાં ઇનપુટ યુનિટ. તો ઇનપુટ યુનિટની પ્રાઇસ આપેલી હશે જો 50 રૂપીસ પર યુનિટ, તો 1000 × 50 કરી દઈએ. બાકીના ખર્ચાઓ પણ ત્યાં આપેલા છે. જો ડાયરેક્ટ મટીરિયલ છે 20,000, ડાયરેક્ટ લેબર છે 30,000 અને ડાયરેક્ટ એક્સપેન્સ છે 5,000. બરાબર. આ ખર્ચાઓ આપ્યા હતા આપણે સીધા પ્રોસેસ એમાં લખી દીધા. યસ. ઓવરહેડ માટે ઇન્ફોર્મેશન હતી ને, શું કહ્યું હતું ઓવરહેડમાં 60,000 છે ટોટલ અને એનું પ્રમાણ 345 હતું ને, એટલે કે 345 તો ટોટલ થશે 12 અને પ્રોસેસ એનો ભાગ આવશે 3/12. તો 60,000 ને આપણે અહીંયા કન્વર્ટ કરીશું 3/12 તો 15,000 આવશે પ્રોસેસ એના ભાગે. આપણે પ્રોસેસ અકાઉન્ટ બનાવવાની મેથડ કઈ રીતે શીખ્યા છીએ? તો આપણી મેથડમાં આપણે શું કરીએ છીએ, ટોટલ ખર્ચાઓ પહેલાં ડેબિટ સાઇડ લખી દઈએ અને પછી જેની એન્ટ્રી કરીએ નોર્મલ વેસ્ટેજની. બરાબર. અને પછી એબનોર્મલ ગેઇનની કોસ્ટ ગણીએ અને પછી એબનોર્મલ ગેઇનની એન્ટ્રી કરીએ. તો નોર્મલ વેસ્ટેજ લખી દઈએ. પહેલાં ક્રેડિટ સાઇડ આવે નોર્મલ વેસ્ટેજ 100 યુનિટ હતા, 30 રૂપીસ એની પ્રાઇસ આપેલી હતી રકમમાં જ. લાસ્ટ લાઇનમાં જુઓ પ્રાઇસ પર યુનિટ ઓફ વેસ્ટેજ 30. ઓકે, તો 30 રૂપીસ અહીંયા મલ્ટીપ્લાય કરીએ. ઓકે, હવે આપણે એન્ટ્રી કરવાની છે એબનોર્મલ ગેઇન. તો એબનોર્મલ ગેઇનની આપણે કોઈ વેલ્યુ આપેલી હોય નહીં, હંમેશા આપણે એની વેલ્યુ ગણવાની હોય અને એબનોર્મલ ગેઇન છે એ આપણે કોસ્ટ પ્રાઇસથી દર્શાવવાનો હોય. તો એબનોર્મલ ગેઇન ટોટલ ડેબિટ સાઇડનું થાય છે 1,20,000. એમાંથી નોર્મલ વેસ્ટેજના રિયલાઇઝ વેલ્યુ માઇનસ કરી દઈએ 3,000, યુનિટમાંથી યુનિટ માઇનસ કરી દઈએ એટલે 900, તો કોસ્ટ આવી ગઈ 130 અને એબનોર્મલ ગેઇન છે એટલે આપણે ક્યાં લખીશું ડેબિટ સાઇડ 20 યુનિટ અને 130 એટલે 2,600. જે 120માં પ્લસ કરી દો એટલે એનું ટોટલ મળી જશે 1,22,600. ચલો ટોટલ કરી દઈએ ક્રેડિટ સાઇડ. ડિફરન્સ જે આવશે એ ડિફરન્સને ટ્રાન્સફર કરી દઈશું 920 1,19,600. આ ટોટલ અહીંયા ભૂલથી આગળના ક્વેશ્ચનનું લખાઈ ગયું છે, તમે પીડીએફમાં જે આવે એ ધ્યાનમાં લેજો. અને આ ટોટલ છે, આ રોંગ છે થોડું અહીંયા. બરાબર. 920 1,19,600 ટોટલ ટ્રાન્સફર કરીશું આપણે પ્રોસેસ બીમાં. પ્રોસેસ બી માટે એબનોર્મલ ગેઇનનું અકાઉન્ટ તૈયાર કરી દઈએ ને. એબનોર્મલ ગેઇન અકાઉન્ટ તૈયાર કરવા માટે આપણે જે પ્રોસેસનું અકાઉન્ટ તૈયાર કર્યું હતું એમાં જોઈ લઈશું એબનોર્મલ ગેઇનની એન્ટ્રી આપણે કઈ રીતે આપી હતી. એબનોર્મલ ગેઇન આપ્યો તો 20 યુનિટ અને 2,600 એની પ્રાઇસ હતી અને નોર્મલ વેસ્ટેજની પ્રાઇસ છે 30. બરાબર. આ બે વસ્તુ જોઈએ. ચલો એન્ટ્રી આપી દઈએ. એબનોર્મલ ગેઇન ડેબિટ સાઇડ હતો પ્રોસેસ અકાઉન્ટમાં, એટલે અહીંયા આવશે ક્રેડિટ સાઇડ બાય ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ એ 20 and 2,600. સામેની બાજુ શું લખશું શોર્ટફોલ ઇન સેલ 20 × 30 નોર્મલ વેસ્ટેજની પ્રાઇસ લખવાની અહીંયા એટલે 600 ટોટલ કરી દઈએ અને ડિફરન્સ જે આવશે એ થઈ જશે 2,000. બરાબર. ચાલો પ્રોસેસ બીમાં ઇનપુટ યુનિટ થઈ જશે 920 અને એડિશનલ કોઈ યુનિટ આપણે એડ કરવાના નથી. નોર્મલ વેસ્ટેજ એનો બાદ કરી દઈશું. નોર્મલ વેસ્ટેજના પર્સન્ટેજ જોઈ લઈએ પ્રોસેસ બી માટે કેટલા આપેલા હતા. પ્રોસેસ બીમાં નોર્મલ વેસ્ટેજના પર્સન્ટેજ 5 હતા અને 50 રૂપીસ એની પ્રાઇસ છે. બરાબર. તો 874 અને એકચ્યુઅલ આઉટપુટ 870 છે, તો 4 યુનિટ ગણાઈ જશે એબનોર્મલ વેસ્ટેજ. બી પ્રોસેસ અકાઉન્ટ તૈયાર કરીએ. ચલો ખર્ચા પહેલાં તો ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ એ આવશે. મટીરિયલ એક્સપેન્સીસ એના આપેલા છે અહીંયા, મટીરિયલ, લેબર અને ડાયરેક્ટ એક્સપેન્સ. પછી આવશે ઓવરહેડ. તો ઓવરહેડનું પ્રમાણ અહીંયા થઈ જશે 60,000 × 4/12 20,000 આવશે. નોર્મલ વેસ્ટેજ 46 યુનિટ હતા એ લખી દઈએ અને એબનોર્મલ વેસ્ટેજની કોસ્ટ ગણી લઈએ પર યુનિટ કોસ્ટ ઓફ એબનોર્મલ વેસ્ટેજ.
ડેબિટ સાઇડનું ટોટલ માઇનસ ક્રેડિટ સાઇડનું ટોટલ, ડેબિટ સાઇડના યુનિટ માઇનસ ક્રેડિટ સાઇડના યુનિટ 240. એબનોર્મલ વેસ્ટેજ છે એટલે ક્યાં લખીશું? ક્રેડિટ સાઇડ. 4 × 240 એટલે 960 ટોટલ. ડિફરન્સ ટ્રાન્સફર કરી દઈશું પ્રોસેસ સીમાં. ઓકે, પ્રોસેસ બી કમ્પ્લીટ. નાઉ પ્રોસેસ સી, સોરી, એબનોર્મલ વેસ્ટેજ અકાઉન્ટ. એબનોર્મલ વેસ્ટેજ અકાઉન્ટ તૈયાર કરી દઈએ. ક્રેડિટ હતું એટલે અહીંયા ડેબિટ આવશે ટુ ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ બી 496,960 અને આ બાજુ એની સેલ વેલ્યુ આવી જશે. એબનોર્મલ નોર્મલ વેસ્ટેજની જે હતી એ 50 રૂપીસ ટોટલ કરી દઈશું. ડિફરન્સ આવશે, લોસ થઈ જશે. ટ્રાન્સફર ટુ P&L અકાઉન્ટ 760. પ્રોસેસ સી, એબનોર્મલ વેસ્ટેજ ઓર ગેઇન ગણીએ તો પહેલાં ઇનપુટ 870. હવે પર્સન્ટેજ જોઈ લઈએ ઇનપુટના. 10% છે ને 60 રૂપીસ એની પ્રાઇસ છે, બરાબર. 783 અને એકચ્યુઅલ હતા 800, તો અહીંયા ફરી પાછું ગેઇન આવી ગયો -17. પ્રોસેસ સી અકાઉન્ટ, ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ બી, મટીરિયલ, લેબર, એક્સપેન્સ. હવે અહીંયા જો એક્સપેન્સ આપેલા નથી, બરાબર, તો મટીરિયલ અને લેબર બે જ આવશે, પણ ઓવરહેડ તો આવશે. ઓવરહેડ તો ત્રણેય પ્રોસેસમાં હતા. 60 × 5/12 એના રેશિયો પ્રમાણે. નોર્મલ વેસ્ટેજ 87 હતું અને એની કોસ્ટ હતી 60, સોરી, રિયલાઇઝ વેલ્યુ હતી 60. ચલો, એબનોર્મલ ગેઇન માટે ગણી લઈએ કોસ્ટ. ડેબિટ સાઇડનું ટોટલ માઇનસ ક્રેડિટ સાઇડ, ડેબિટ સાઇડ યુનિટ માઇનસ ક્રેડિટ સાઇડ યુનિટ, તો કોસ્ટ આવી ગઈ 400. ચલો, એન્ટ્રી આપી દઈએ ડેબિટ સાઇડ ટોટલ અને હવે ટ્રાન્સફર કરીશું. ટ્રાન્સફર ટુ સ્ટોક અકાઉન્ટ 3,20,000. એબનોર્મલ ગેઇન અકાઉન્ટ, ક્રેડિટ સાઇડ, ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ સી, શોર્ટફોલ અને બાકી જે વધ્યું એ પ્રોફિટ, બરાબર. તો આ થઈ ગયો ક્વેશ્ચન નંબર આપણો 24. આ ક્વેશ્ચનમાં જસ્ટ આપણે શું કર્યું, ઓવરહેડ જે હતો એ ઓવરહેડ આપણે ત્રણેય પ્રોસેસમાં કઈ રીતે ડિવાઈડ કરીએ છીએ એ ધ્યાનમાં લઈએ. બાકીની બધું જ કોમન વસ્તુ હતી, કોઈ એટલું બધું આમાં કંઈ હતું નહીં, પણ એક્સપેન્સ જે ઓવરહેડ છે એને કઈ રીતે આપણે વેચીએ છીએ એ ધ્યાનથી સમજવાનું હતું અહીંયા. ચલો, હવે એક અગત્યનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર છે 14. ચલો, ધ્યાનથી રકમ જોઈ લઈએ પહેલા. ગૌરી મેન્યુફેક્ચરિંગ કંપની સપ્લાઇઝ યુ ધ ફોલોઇંગ ઇન્ફોર્મેશન ફોર ધ યર એન્ડેડ 31 માર્ચ 2013. ત્રણ પ્રોસેસ છે અહીંયા, A, B એન્ડ C. સૌથી પહેલાં જો રો મટીરિયલ ઇન્ટ્રોડ્યુસ ઇન ધ પ્રોસેસ યુનિટ્સ, ત્રણ પ્રોસેસમાં છે. પ્રોસેસ એમાં પણ છે, પ્રોસેસ બીમાં પણ છે અને પ્રોસેસ સીમાં પણ છે, બરાબર. 12,000, 2,440 એન્ડ 2,600. લાસ્ટ આપણે ક્વેશ્ચન જોયો હતો ને, જેમાં દરેકમાં ઇનપુટ હતું. તો એમાં શું સમજવાનું છે, પ્રોસેસ એમાં જે ઇનપુટ થાય છે એ પછી પ્રોસેસ બીમાં તો લઈ જ જવાનું છે, પણ પ્રોસેસ બીમાં બીજા પણ ત્યાં ઓલરેડી એ યુનિટ પડ્યા છે એ પણ ઇનપુટમાં લેવાના છે, બરાબર. એટલે એડિશનલ ઇનપુટ યુનિટ છે અને પ્રોસેસ બીમાં એમાંથી આવે એ અને બીમાં જે નવા એડિશનલ એડ કરો એ બંનેનું ટોટલ કરો એટલે ટોટલ ઇનપુટ મળે આપણને, બરાબર છે. એ પ્રમાણે ટોટલ ઇનપુટ લેવાનું છે. હવે આગળ જોઈએ તો કોસ્ટ ઓફ રો મટીરિયલ. રો મટીરિયલની કોસ્ટ કેટલી છે એ તમને અહીંયા પ્રાઇસ પર આપી દીધી 555. ડાયરેક્ટ વેજીસ 30,000, 4,000, 24,000, 15,000. પ્રોડક્શન ઓવરહેડ આપી દીધા. નોર્મલ લોસ છે એ પર્સન્ટેજમાં આપી દીધું છે. બીજું, હવે આગળ સૂચના આપી છે, જો વેસ્ટેજ છે એ પર્સન્ટેજ ઓન નંબર ઓફ યુનિટ એન્ટરિંગ ઇનટુ ધ પ્રોસેસ હેવિંગ સ્ક્રેપ વેલ્યુ. નોર્મલ લોસ અને વેસ્ટેજ બે વસ્તુ આપી છે. નોર્મલ લોસમાં પર્સન્ટેજ આપ્યા છે અને એ પણ એવું કીધું છે કે યુનિટ્સ એન્ટરિંગ ઇનટુ ધ પ્રોસેસ, એટલે જે પ્રોસેસમાં જેટલા યુનિટ ઇનપુટ કરો એના પર્સન્ટેજ. બીજામાં એવું કહ્યું છે વેસ્ટેજ પર્સન્ટેજ ઓન નંબર, પર્સન્ટેજ
ઓન નંબર ઓફ યુનિટ્સ એન્ટરિંગ ઇન ટુ ધ પ્રોસેસ હેવિંગ સ્ક્રેપ વેલ્યુ, એની સ્ક્રેપ વેલ્યુ છે તો એ ગણાશે નોર્મલ વેસ્ટેજ. અને પેલું જે નોર્મલ લોસ આપ્યું ને એ વેટ લોસ ગણાશે. વેટ લોસની ક્યારેય વેલ્યુ હોતી નથી. વેટ લોસ એટલે વજનમાં એટલો ઘટાડો થાય છે, મતલબ કોઈ વેસ્ટેજ નથી મળતું, કોઈ સ્ક્રેપ નથી મળતું કે જેને આપણે સેલ કરીને વેલ્યુ મળી શકે. પણ અહીંયા આપણે બીજા વેસ્ટેજમાં સૂચના આપી છે કે એની સ્ક્રેપ વેલ્યુ છે, મતલબ એ થઈ ગયું આપણા માટે નોર્મલ વેસ્ટેજ. અને પેલું થઈ ગયું નોર્મલ લોસ, એ થઈ ગયું વેટ લોસ. વેટ લોસની જગ્યાએ નોર્મલ લોસ આપ્યું છે. આઉટપુટ ટ્રાન્સફર ટુ સબસિક્વન્ટ પ્રોસેસ, બીજી પ્રોસેસમાં જે ટ્રાન્સફર કર્યું એટલે કે એકચ્યુઅલ આઉટપુટ. આઉટપુટ સોલ્ડ એટ ધ એન્ડ ઓફ ધ પ્રોસેસ, આઉટપુટ સોલ્ડ વેચાણ કર્યું છે એટ ધ એન્ડ ઓફ ધ પ્રોસેસ. યસ. હવે આ બાબત અગત્યની આ ક્વેશ્ચનમાં. જો આઉટપુટ ટ્રાન્સફર ટુ સબસિક્વન્ટ પ્રોસેસ, એમાં પર્સન્ટેજ આપે છે 70 અને 60. મતલબ શું થયું કે પ્રોસેસ એમાં જે વસ્તુ તૈયાર થઈ એ 100% બીમાં નથી લઈ જવાની, એમાંથી 70% જ બીમાં લેવાની છે. અને બાકીની શું કરવાની છે, તો બાકીની કીધી છે 30% સેલ કરી દેવાની. એના પર બી અને સી પ્રોસેસ નથી કરવાની, પ્રોસેસ એ કમ્પ્લીટ કરીને સેલ કરી દેવાની. તો અહીંયા આપણે બે ભાગ થશે. આઉટપુટ જે મળશે એના 70% ટ્રાન્સફર ટુ બી એન્ડ 30% ટ્રાન્સફર ટુ સ્ટોક અકાઉન્ટ. કેમ કે સેલ કરી દીધી તો ટ્રાન્સફર ટુ સ્ટોક. પ્રોસેસ અકાઉન્ટમાં ક્યારેય આપણે સેલ એવું ટ્રાન્સફર નહીં કરવાનું, ટ્રાન્સફર ટુ સેલ એવું નહીં, અથવા તો સેલ એવું નહીં લખવાનું. કેમ કે પ્રોસેસ છે, જો પ્રોસેસ થઈ તો મતલબ જે કોસ્ટ નક્કી થાય છે, એની પ્રોડક્ટ તૈયાર થાય છે, એ સેલમાં મોકલો એટલે ક્યાં મોકલો, સ્ટોક અકાઉન્ટમાં મોકલો. અને સ્ટોક અકાઉન્ટમાં ગયા પછી સેલ થાય તો ત્યાં પ્રોફિટ આવે. પ્રોસેસ અકાઉન્ટમાં ક્યારેય પ્રોફિટ આવે નહીં. પ્રોસેસ અકાઉન્ટમાં તો આપણને પ્રોસેસની કોસ્ટિંગ મળે કે આ પ્રોડક્ટ છે એના પર આટલી પ્રોસેસ કરી તો કેટલી કોસ્ટ મળે. બરાબર છે. ચાલો, તો એક બાબત અહીંયા અગત્યની છે. બીજું, સેલિંગ પ્રાઇસ પર યુનિટ ઓફ ધ આઉટપુટ. હવે જે આઉટપુટ વેચવાનું છે ને એની કેટલી સેલિંગ પ્રાઇસ એ પણ આપી દીધી. અને સેલિંગ પ્રાઇસમાં ફ્રેન્ડ્સ ઓલવેઝ પ્રોફિટ હોય, કોસ્ટમાં પ્રોફિટ ના. કોસ્ટ પ્લસ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ સેલ. કોસ્ટમાં પ્રોફિટ એડ કરો એટલે સેલિંગ પ્રાઇસ મળે. યુ આર રિક્વાયર્ડ ટુ પ્રિપેર પ્રોસેસ A, B એન્ડ C અકાઉન્ટ એન્ડ સ્ટેટમેન્ટ ઓફ પ્રોફિટ ઓફ ઈચ પ્રોસેસ. પ્રોસેસ અકાઉન્ટ તો તૈયાર કરવાના જ છે, સાથે સાથે તમે દરેક પ્રોસેસના અંતે અમુક માલ વેચી દો છો તો એમાંથી કેટલો પ્રોફિટ મળ્યો કે કેટલો લોસ થયો એનું સ્ટેટમેન્ટ પણ તૈયાર કરો. સ્ટેટમેન્ટ મતલબ અકાઉન્ટ્સ તૈયાર કરો. આપણે અકાઉન્ટ તૈયાર કરીશું એટલે આપણે એમાંથી પ્રોફિટ મળી જશે. બરાબર. ચલો તો જોઈએ હવે ક્વેશ્ચન. હવે બીજી વસ્તુ એક અહીંયા નોટ કરીએ આપણે આ ક્વેશ્ચનમાં. જો આપણે 3 વર્ડ જોવાના છે, ઇનપુટ યુનિટ, નોર્મલ વેસ્ટેજ અને એકચ્યુઅલ આઉટપુટ. અહીંયા છે. યસ, ઇનપુટ યુનિટ છે ફર્સ્ટમાં, બધામાં આપેલા છે. નોર્મલ વેસ્ટેજ પણ આપેલો છે, પણ એકચ્યુઅલ આઉટપુટ આપેલું નથી. એકચ્યુઅલ આઉટપુટ એવું ક્યાંય કીધું નથી. આઉટપુટ ટ્રાન્સફર ટુ નેક્સ્ટ પ્રોસેસ, 3માંથી એક મિસિંગ, એટલે આપણે એબનોર્મલ વેસ્ટેજ કે એબનોર્મલ ગેઇન ગણી શકીએ નહીં. તો આ ક્વેશ્ચનમાં શું કરવાનું છે, ડાયરેક્ટ જ આપણે સીધા પ્રોસેસ અકાઉન્ટ સ્ટાર્ટ કરવાના. બરાબર. પ્રોસેસ A અકાઉન્ટ. ચાલો, ઇનપુટ યુનિટ જે આપેલા હતા એ પ્રમાણે 12,000, 60,000. બરાબર. 12,000 ઇન્ટુ 5 કોસ્ટ આપી હતી ને, એટલે 60,000. ત્યાર પછી વેજીસ અને ઓવરહેડ બંને ખર્ચાઓ હતા. વેજીસ 34 અને ઓવરહેડ 16. બસ, બાકી કોઈ ખર્ચાઓ નથી. તો નોર્મલ વેસ્ટેજ, નોર્મલ લોસ એ બધું જ આપણે અહીં એકાઉન્ટમાં સીધી કેલ્ક્યુલેશન કરી લઈશું. બરાબર ને. 3 ખર્ચા હતા, મટીરિયલ આવી ગયું, વેજીસ આવી ગઈ, ઓવરહેડ આવી ગયા, એ સિવાય તો કોઈ ખર્ચ નથી. હવે શું આવશે, નોર્મલ લોસ અને નોર્મલ વેસ્ટેજ. અને નોર્મલ વેસ્ટેજની પાછી વેલ્યુ છે એટલે નોર્મલ વેસ્ટેજની આપણે રિયલાઇઝ વેલ્યુ ગણીશું. અને એ બધું ક્યાં આવશે, ક્રેડિટ સાઇડ. તો નોર્મલ લોસ ગણીએ. નોર્મલ વેસ્ટેજ, જો વેસ્ટેજ લખી દઈએ પહેલાં. 12,000ના 6% છે, કેટલા થશે, 720. અને પ્રાઇસ એની રિયલાઇઝ વેલ્યુ હતી 3, તો 720 ઇન્ટુ 3 એટલે 2160. નોર્મલ લોસ એ પણ ઇનપુટ યુનિટના 4%, પણ એની કોઈ વેલ્યુ નથી. ટોટલ વધી ગયું અકાઉન્ટ્સ, બસ આટલું જ છે, બીજી કોઈ વિગત છે નહીં એમાં. બાકી જે વધશે એ ટ્રાન્સફર કરી દઈશું આપણે. યસ. હવે અગત્યની કેલ્ક્યુલેશન, ટ્રાન્સફર તો કરી દઈશું પણ ટ્રાન્સફર ક્યાં કરશું,
બીમાં 70% જ લઈ જવાના છે, રકમ ફરીવાર જુઓ, બીમાં 70% જ લઈ જવાના છે અને વેચી દેવાના છે 30%. તો હવે અહીંયા જે વધે છે એ કેટલા પહેલાં એ જોઈએ ને. તો ટોટલ 12,000 આપણે બનાવ્યા હતા, સોરી ઇનપુટ કર્યા હતા, એમાંથી 720 અને 480 એટલે 1200 એ લોસ થઈ ગયો. તો બાકી કેટલા વધ્યા? 1200 લોસ થઈ ગયો એટલે 10,800. તો એ 10,800માંથી આપણે બે પાર્ટ કરવાના છે. પણ એ પહેલાં કોસ્ટ ગણી લઈએ આપણે, એક યુનિટની કોસ્ટ કેટલી, કેમ કે જે પાર્ટ કરશું એને બી આપણે એ કોસ્ટ પ્રમાણે ડિવાઈડ કરવા પડશે ને. તો અહીંયા ટોટલ થાય છે 1,10,160, એમાંથી 2160 માઇનસ કરીએ અને યુનિટમાંથી યુનિટ માઇનસ કરીએ એટલે યુનિટ આપણને મળી ગયા 10,800 અને કોસ્ટ મળી ગઈ એની 10 રૂપીસ, જે તૈયાર થયા એ યુનિટ. બરાબર છે. હવે ટોટલ યુનિટ અહીંયા મળી ગયા. જો આના પરથી અહીંયા સીધા આપણે યુનિટ ફાઇન્ડ કરી લીધા ને કે આટલા યુનિટ બન્યા આપણા, તો યુનિટ ટોટલ એટલા છે. હવે એને બે પાર્ટમાં ડિવાઈડ કરો, 70 અને 30. તો 70% થશે 7,560 અને 30% થશે 3,240. જે 70% છે એ ક્યાં લઈ જવાના છે? બીમાં, અને બાકીના ક્યાં લઈ જવા કરી દેવાના છે? સેલ. હવે અહીંયા લખીશું, ચલો ટ્રાન્સફર ટુ પ્રોસેસ બી. આ લખ્યું આપણે બરાબર, પણ એની કોસ્ટ કેટલી? તો કોસ્ટ અહીંયા ગણી લીધી ને, એક યુનિટની 10 રૂપિયા, તો 10થી મલ્ટીપ્લાય કરી દો, 75,600. ટ્રાન્સફર ટુ પ્રોસેસ એ સ્ટોક અકાઉન્ટ. આ ખાસ ધ્યાન રાખજો, ડાયરેક્ટ અહીંયા સેલ લખવાનું નથી, પ્રોસેસ એના સ્ટોક અકાઉન્ટમાં ટ્રાન્સફર થશે. અને હવે એનું પ્રોફિટ ફાઇન્ડ કરવા માટે બનાવવું પડશે આપણે પ્રોસેસ એનું સ્ટોક અકાઉન્ટ. સ્ટોક અકાઉન્ટમાં શું હોય? ઓપનિંગ સ્ટોક હોય, અહીંયા કંઈ આપેલો નથી, તો પ્રોસેસમાંથી ટ્રાન્સફર કરીને લાયા, પ્રોસેસમાંથી ટ્રાન્સફર કરીને જે પણ યુનિટ લાયા લખી દઈશું. અહીંયા આપણે 3240 લાયા ને પ્રોસેસ એમાંથી, જોઈ લઈએ. હા, 3240, 32,400 એની કોસ્ટ હતી. સેલ વેલ્યુ એકવાર ચેક કરીએ, રકમમાં કેટલી આપી હતી? 12 રૂપિયા. બરાબર છે. તો સેલ કરી દઈએ અહીંયા 3240, 38,880. ક્લોઝિંગ સ્ટોક કોઈ છે નહીં. ટોટલ 2 રૂપિયાનો પ્રોફિટ થયો ને એક યુનિટ પર, 6,480. 10 રૂપિયાની કોસ્ટ હતી, 12 રૂપિયામાં સેલ કર્યું, તો આ મળી ગયું પ્રોફિટ. ચલો આ જ પ્રમાણે પ્રોસેસ બી એકાઉન્ટ પણ તૈયાર કરી દઈએ. હવે પ્રોસેસ બીમાં ધ્યાન રાખજો ખાસ. પહેલું તો લખીશું આપણે ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ એ. પ્રોસેસ એમાંથી જે ટ્રાન્સફર કર્યા એ, અને હવે અહીંયા કેટલા લખવાના? પૂરેપૂરા નહીં. ટ્રાન્સફર આપણે જે અહીંયાથી કર્યા હતા એ જ પ્રોસેસ એ એકાઉન્ટમાં ફરી જુઓ. બીમાં કેટલા લઈ ગયા હતા? 7,560. આ તો સીધા સ્ટોક એકાઉન્ટમાં જતા રહ્યા. આ 7,560 જે બીમાં લઈ ગયા હતા એની આ કોસ્ટ, એ જ આપણે બીમાં લખીશું ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ એ. બરાબર. બીજું, હવે નવા યુનિટ એડ કર્યા છે, તો એ એડ અહીંયા જોઈ લઈએ. નવા કેટલા હતા? 440. તો ટુ મટીરિયલ એની કોસ્ટ, સોરી અહીંયા 12,000 ગુણ્યા 5 જ લખાઈ ગયા છે, પણ કેટલા આવશે? 2,440 ઇન્ટુ 5. બરાબર. જે કોસ્ટ આવે એ લખી દઈશું ત્યાં. કોસ્ટ બરાબર લખી છે, મલ્ટીપ્લાય થોડું રોંગ લખાઈ ગયું છે. વેજીસ, ઓવરહેડ. હવે શું આવશે? નોર્મલ વેસ્ટેજ. યસ, નોર્મલ વેસ્ટેજ ફરી એકવાર ચેક કરીએ. શું કહ્યું હતું નોર્મલ વેસ્ટેજમાં? 6% અને નોર્મલ લોસ હતો 4%, પણ એ ટોટલ ઇનપુટ યુનિટના. તો અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરવી પડશે. 7,560 પ્રોસેસ એમાંથી લાવ્યા અને બીજા 2,440 એડ કર્યા એટલે ટોટલ ઇનપુટ થઈ ગયું 10,000, અને એના 5% કરીએ એટલે 500, અને એની વેલ્યુ હતી 4, એટલે 4થી મલ્ટીપ્લાય કરવાનું. એ જ પ્રમાણે નોર્મલ વેસ્ટ લોસ ગણી લઈએ. તો નોર્મલ લોસ હવે થઈ જશે 10,000ના 5% એટલે 500. ટોટલ કમ્પ્લીટ થઈ ગયું. હવે ટોટલ કરી દઈએ. યસ. હવે અહીંયા ચેક કરીએ. ચલો એકવાર રકમમાં પ્રોસેસ બી માટે આપણને શું કહ્યું હતું? પ્રોસેસ બીમાં લાસ્ટમાં એવું કહ્યું હતું 60% ટ્રાન્સફર કરવાના છે સીમાં અને 40% કરી દેવાના છે સેલ. તો અહીંયા પહેલાં ટોટલ યુનિટ ગણી લઈએ, પહેલાં કોસ્ટ ગણી લઈએ. ચલો 128 અને -2,000, અને 10,000 -500, 500 એટલે કે 1,000 માઇનસ કરીએ તો 9,000 બનશે યુનિટ. અને આ ટોટલ 9,000 યુનિટ જે આવ્યા એની કોસ્ટ 14 રૂપીસ મળે છે,
અને 9000 ને 2 માં ડિવાઈડ કરીએ આપણે 5 અને 6 સોરી 60% અને 40% માં, તો 5400 અને 3600 પ્રોસેસ સી માં ટ્રાન્સફર થશે અને સેલ થશે. તો સી માં ટ્રાન્સફર થઈ જશે 5400, એની કોસ્ટ 14 એટલે મલ્ટીપ્લાય કરો તો વેલ્યુ આવી જશે 75600 અને સ્ટોક 3600 માં ટ્રાન્સફર થશે 50400. ચાલો રેડી. અને બીનું સ્ટોક અકાઉન્ટ તૈયાર કરીએ. તો પ્રોસેસ બીનું સ્ટોક અકાઉન્ટ તૈયાર કરીએ એમાં ઓપનિંગ સ્ટોક કંઈ નથી. પ્રોસેસ બીમાંથી જે લાવીશું એ અહીંયા લખીશું ટુ ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ બી. પ્રોસેસ બીમાંથી આપણે અહીંયા જો કેટલા ટ્રાન્સફર કર્યા હતા 5400 અને કોસ્ટ હતી એની 75600. બાય સેલ વેલ્યુ. ક્લોઝિંગ સ્ટોક કંઈ નથી. તો પ્રોફિટ આવી ગયો 7200. સોરી, હા એક યસ. હવે અહીંયા જે એક આપણે જે ટ્રાન્સફર કર્યા હતા ને પ્રોસેસ સી માં, 1 મિનિટ એમાં જાય છે. યસ 3600 ઇન્ટુ 14. હા અહીંયા 50400 એ રાઈટ છે. જે આગળના અકાઉન્ટ્સમાં અહીંયા જે હતા એ આગળનું કોપી પેસ્ટ થઈ ગયું છે, એટલે આ 75 નહીં આવે. ઓકે 75 બરાબર છે. આપણે પ્રોસેસ બીના સ્ટોકમાં લીધા એ જ લેવાના 3600 50400. ઓકે રાઈટ, બરાબર છે, કોઈ એરર નથી. ચલો હવે પ્રોસેસ સી એકાઉન્ટ તૈયાર કરીએ. ચલો પ્રોસેસ સીમાં જો બીમાંથી પહેલાં ટ્રાન્સફર કરીશું 5400 એટલે એ વેલ્યુ આવી ગઈ એની. હવે મટીરિયલ, તો મટીરિયલ જે છે એ આપણે અહીંથી જોઈશું. પહેલાં ક્વેશ્ચનમાં જોઈ લઈએ. 2600 હતું, 5 રૂપીઝ એની કોસ્ટ હતી એટલે એ લખી દઈશું. પછી વેજીસ હતી 15000 અને 9600 ઓવરહેડ હતા. યસ. હવે નોર્મલ વેસ્ટેજ એકવાર જોઈ લો. ચલો 5400 પ્લસ 2600 એટલે 8000 અને વેસ્ટેજના પર્સન્ટેજ હતા 4 એટલે 320 અને ઇન્ટુ એની સેલિંગ પ્રાઇસ આપી હતી આપણને 5, તો 5 લઈ લઈએ એટલે 1600 અને 8000ના 300 કરી દો એટલે 3% કરી દો એટલે 240 થઈ જશે નોર્મલ લોસ. હવે અહીંયા પ્રોસેસ સીમાં સૂચના શું આપી હતી? તો પ્રોસેસ સીમાં આપણને એવું કહેવામાં આવ્યું છે 70 રૂપીઝમાં સેલ કરવાની છે અને 100% જે છે એ સોલ્ડ. એટલે કોઈ પણ વસ્તુ અહીંયા આપણે નેક્સ્ટ પ્રોસેસમાં કે ફિનિશ સ્ટોકમાં લઈ જવાની નથી, બધું જ અહીંયા સીધું સેલ કરી દેવાનું છે. બરાબર, 100%. એટલે 100% વસ્તુ આપણે સીધી ક્યાં લઈ જઈશું? સ્ટોક અકાઉન્ટમાં. અહીંયા આપણે ભૂલથી પણ આની સાથે સીધી સેલની પ્રાઇસ મલ્ટીપ્લાય નથી કરવાની અને પ્રોફિટ અહીંયા નથી બતાવવાનું. પહેલાં પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ એટલે હવે યુનિટને ક્યાં લઈ જવાના? સ્ટોક અકાઉન્ટમાં. સ્ટોક અકાઉન્ટમાં લઈ ગયા પછી એને સેલ બતાવવાનું. જો એની કોસ્ટ અહીંયા આપણે ગણેલી જ છે 15 રૂપીઝ આવે છે. બરાબર. પ્રોસેસ સી અકાઉન્ટ જોઈએ તો સ્ટોક અકાઉન્ટ જોઈએ. ઓપનિંગ સ્ટોકમાં કંઈ જ નથી. પ્રોસેસ સીમાંથી જે આપણે લાવ્યા એ અને સેલ પ્રાઇસ એની હતી 17 અને 15 નથી તો 2 રૂપીઝ પ્રોફિટ થઈ જશે ને પર યુનિટ. ક્લોઝિંગ સ્ટોક પણ કંઈ નથી, બાકી બધું એ પ્રોફિટ 14880. બરાબર. તો આજે પણ આપણે આ મેથડના બે ખાસ અગત્યના ક્વેશ્ચન જોયા. પહેલા ક્વેશ્ચનમાં ઓવરહેડની ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે કરવાનું હતું એ. બીજા ક્વેશ્ચનમાં આપણે એબનોર્મલ વેસ્ટેજ, એબનોર્મલ ગેઇનની કેલ્ક્યુલેશન કરવાની નથી, કારણ કે અહીંયા આપણને એકચ્યુઅલ આઉટપુટના યુનિટ આપેલા નહોતા. પણ એકચ્યુઅલ આઉટપુટમાં આપણને વધારાની માહિતી એ હતી કે જે પણ આઉટપુટ મળે છે એ બધું જ આપણે નેક્સ્ટ પ્રોસેસમાં નથી લઈ જતા, એમાંથી અમુક નેક્સ્ટ પ્રોસેસમાં જાય છે અને અમુક ભાગ સીધો સેલ કરવામાં આવે છે.
તો જ્યારે કોઈ પણ પ્રોસેસમાં ક્યારેય પણ કોઈ પણ યુનિટ સેલ કરવામાં આવે તો એના માટે આપણે કયું એકાઉન્ટ બનાવવું પડશે? પ્રોસેસનું સ્ટોક અકાઉન્ટ. અહીંયા મેં તમને સ્ટોક અકાઉન્ટ તૈયાર કરાવડાવ્યું, એમાં ઓપનિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક પણ લખ્યા છે. એ આવે તો આપણે ત્યાં ઓપનિંગ ક્લોઝિંગ સ્ટોક પણ લખવા પડે, જેના કારણે પ્રોફિટમાં ચેન્જીસ થઈ શકે. અને જો તમને ઓપનિંગ ક્લોઝિંગ સ્ટોક આપેલા જ હશે તો એની વેલ્યુ પણ આપી હશે, અને વેલ્યુ નહીં આપી હોય તો ઓપનિંગ સ્ટોકની ઓલવેઝ આપેલી હશે, ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ નહીં આપી હોય તો ક્લોઝિંગ સ્ટોકનું વેલ્યુ તમારે જાતે કરવું પડશે, જે આપણે એસવાયમાં શીખ્યા હતા કોસ્ટ અકાઉન્ટમાં, ફીફો મેથડ, લીફો મેથડ, વેઇટેડ એવરેજ મેથડ. એટલા માટે ફોર્મેટ જે હતું એ ફોર્મેટ જ મેં અહીંયા તમને લખવામાં નથી. ઓપનિંગ ક્લોઝિંગ સ્ટોક તો પણ આપણે લખવાનું છે. જો આવી શકે તો પછી આપણે એની કિંમત ત્યાં મૂકવાની છે. ક્લોઝિંગ સ્ટોકમાં વેઇટેડ એવરેજ મેથડ કીધી હોય તો ઓપનિંગ સ્ટોક એ જૂનો સ્ટોક છે, પછી જે નવો સ્ટોક આવે એ પ્રોસેસમાંથી આવે, એ બંનેની એવરેજ ગણી લો. ક્લોઝિંગ સ્ટોકમાં આપણે જો ફીફો મેથડ કીધી હોય તો પછી ઓપનિંગ સ્ટોકના યુનિટ પ્લસ પ્રોસેસમાંથી જે યુનિટ આવ્યા એ જૂના નવા યુનિટ થયા. ફીફો મેથડમાં જે સેલ કર્યું તો સેલમાંથી પહેલાં ઓપનિંગમાંથી સેલ થશે, બાકી બધે પ્રોસેસના યુનિટમાંથી સેલ થશે, અને પછી જે વધશે એ એની વેલ્યુ થશે. અને લીફો મેથડ હશે તો લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એટલે કે જે પ્રોસેસમાંથી આવ્યા એ લાસ્ટ, જે ઓપનિંગ સ્ટોકમાં હતા એ ઓલ્ડ હતા, તો એ પ્રમાણે સ્ટોકનું વેલ્યુએશન થશે. બરાબર છે. તો આ પ્રમાણે આપણે અહીંયા સ્ટોક અકાઉન્ટ તૈયાર કરીને પ્રોફિટ ફાઇન્ડ કરવાનું. નવી કોઈ મેથડ નથી. મેથડની અંદર એક આ પોઈન્ટ્સ નવો છે કે જો તમને આ રીતે સૂચના આપી હોય તો આપણે આ રીતે ગણતરી કરવાની છે. બરાબર છે. ચાલો, તો અહીંયા તમારે હવે હોમવર્કમાં આ ક્વેશ્ચનમાં જો અહીંયા મેં લખેલા જ છે 22 અને 12, આ બંને ક્વેશ્ચન આના જેવા છે, તમારે હોમવર્કમાં કરવાના છે. અને ફ્રેન્ડ્સ, કોઈ પણ કંઈ ક્વેરી હોય તો ડાયરેક્ટ તમે મને કોલ કરી કે વોટ્સઅપ દ્વારા સોલ્વ કરી લેવાની છે. કોઈ આપણે વેઇટ નથી કરવાની કે પછી આપણે રેગ્યુલર ક્લાસ ચાલુ થશે ત્યારે આપણે ક્વેરી પૂછી લઈશું કે કંઈ પણ. ઓન ધ સ્પોટ જ્યારે ગણો છો ક્યારેય ક્વેરી ગમે ત્યારે સોલ્યુશન માટે પૂછી શકો છો. બરાબર છે. પણ આન્સર તમે જેટલો પણ ગણેલો છે એ તમે કરીને મોકલશો. જ્યાં તમે પ્રોબ્લેમ જ્યાં અટક્યા છો એ લખીને મોકલશો કે ફોટો મને મોકલશો તો ખ્યાલ આવશે કે તમને શું પ્રોબ્લેમ છે. બરાબર છે. એમને કોઈ એવા ક્વેશ્ચન કે આની અંદર પ્રોસેસ એકાઉન્ટ નથી બનતું, પ્રોસેસ એકાઉન્ટનો આન્સર નથી આવતો, બરાબર, દેટ્સ નોટ ક્વેરી. એ ક્વેરી નથી. એ તો તમે મારી પાસે સોલ્વ કરાવો છો, પ્રોસેસ એકાઉન્ટ બનાવડાવો છો, એવું થાય ને. તો તમારે મહેનત કરવાની. તમે જે અટકાવો છો ત્યાંથી આપણે સ્ટાર્ટ કરાવશું, એ ક્વેરી કહેવાશે. તો એના સોલ્યુશન માટે તમે ગમે ત્યારે ક્વેરી માટે સોલ્વ માટે પૂછી શકો છો. ક્વેશ્ચન જે પણ હોમવર્કમાં છે બધા તમારે કરવાના જ છે. પ્રેક્ટિસ કરશો તો જ આવડશે. ઠીક છે. ચલો, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય પ્રભુ ટુ ઓલ ઓફ યુ.